પ્રકારની ગતિઓ જોઈ ગયા. પહેલી ગતિ આવર્ત, બીજી દોલિત અને ત્રીજી સરળ આવર્ત ગતિ. આ ત્રણ પ્રકારની ગતિ જોઈ. ઝડપથી એકવાર રિવાઇઝ કરી લે કે આવર્ત ગતિ જે હતી એમાં ત્રણ શરતો હતી: નિશ્ચિત બિંદુ, નિશ્ચિત પથ અને નિશ્ચિત સમયગાળો. એટલે તમે આનું ચોખ્ખું ઉદાહરણ લઈ શકો ચાક ગતિ. જે પદાર્થ ચાક ગતિ કરતો હોય ને આ ત્રણેય શરતનું પાલન કરે ફરજિયાત. કારણ કે ચાક ગતિ કરતો પદાર્થ એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જ ગતિ કરતો, તો નિશ્ચિત બિંદુ હોય. બીજું, એનો પથ, રસ્તો ફિક્સ જ હોય, આ રસ્તામાં જ ગતિ કરે. અને ત્રીજું, સમયગાળો નિશ્ચિત જ હોય, કારણ કે રસ્તો નથી બદલાતો તો સમય થોડો બદલાય. બરાબર? એટલે આ ત્રણેય પ્રકારની શરતોનું પાલન થતું હોય તો એને કહેવાય આવર્ત ગતિ. દોલિતમાં ચોથી શરત એડ થતી. આ જે નિશ્ચિત બિંદુ હોય એની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે આ પ્રકારની ગતિ થતી હોય એને દોલિત ગતિ કહેવાય. એમાં આ ત્રણ શરતનું પાલન થાય. ચોથી વધારાની શરત આવે આવડી, આસપાસ, ઉપર નીચે, આગળ પાછળ. અને સરળ આવર્ત ગતિમાં 5 શરત હતી. એક મહત્વની શરત હતી f ચલે છે -x, જે તમે છઠ્ઠા ચેપ્ટરમાં ઓલરેડી સ્પ્રિંગમાં ભણી ગયા. f બરાબર -kx લખતા હતા અને બળ અચળાંક આવતો હતો k. બરાબર? તો આ પુનઃસ્થાપક બળ હતું અને આ હતું સ્થાનાંતર. જે ગતિમાં આનું પાલન થતું હોય ને એ સરળ આવર્ત ગતિ. એમાં 5 શરત આવે. 4 દોલિતની આવે અને 5મી આવડી. તો આ 3 પ્રકારની ગતિ હતી. પછી શીખાતા આપણે ઉપરથી નીચે આવો એમ ન કહેવાય. આવર્તને દોલિત કહેવાય. 3 શરત વાળી 4 શરત વાળી ન કહીએ. પછી દોલિતને સરળ આવર્ત ન કહેવાય. પણ ઊંધા હાલો તો કહેવાય. 5 શરત વાળી ગતિને 4 શરત વાળી ગતિ કહેવાય. 5 શરત વાળી 3 શરત વાળી ગતિ કહી શકાય. એટલે સરળ આવર્તને તમે આવર્ત કહી શકો, સરળ આવર્તને દોલિત કહી શકો. બરોબર? આવી થોડી ઘણી ચર્ચા આપણે થઈ. તો એને લગતો બીજો દાખલો સ્વાધ્યાયનો 14.2 એની રકમ. તો આ બધા હેતુલક્ષી પ્રશ્ન પરીક્ષામાં તમારે ક્યાંય દલીલ લખવાની નહીં આવે કે શું કામ ગતિ થાય છે કે કઈ રીતે થાય છે, શું છે. ઉદાહરણ આવશે, નક્કી કરીને તમારે ખાલી કહી દેવાનું ત્રણેયમાંથી કઈ ગતિ છે. તો સૌથી પહેલું ઉદાહરણ એમાં પૃથ્વીનું ધરીભ્રમણ. તો પૃથ્વીનું ધરીભ્રમણ એટલે ચાક ગતિ થાય. ચાક ગતિ, ધરીભ્રમણ એટલે ચાક ગતિ થાય. ચાક ગતિ એટલે કઈ ગતિ? આવર્ત. આવર્ત ગતિ થઈ. દોલિત ગતિ થાય. પૃથ્વી પોતાની ધરીની આસપાસ, આગળ પાછળ, ઉપર નીચે ગતિ કરે છે. નહીં તો દોલિત ગતિ નથી થતી. દોલિત ન થતી હોય સરળ આવર્ત થાય. કારણ કે પ્રશ્ન એવો પૂછ્યો તમને, જો મુખ્ય પ્રશ્ન વાંચો તો એવું પૂછ્યું, નીચેના ઉદાહરણ પરથી નક્કી કરો કે કયો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. એટલે આપણે મેઇન પ્રશ્નનો જ જવાબ આપવાનો, સરળ આવર્ત કરે છે કે નથી કરતો. તો આમાં આવર્ત ગતિ થાય પણ દોલિત ગતિ ન થાય. અને જો દોલિત ગતિ ન થાય તો સરળ આવર્ત થાય? ન થાય. સરળ આવર્ત ગતિ પણ ન જ થાય. મુખ્ય પ્રશ્ન જવાબ મળી ગયો. પરીક્ષામાં આ જ લખવાનું ખાલી. હેતુલક્ષી મેં એવું જ પૂછ્યું, પૃથ્વીનું ધરીભ્રમણ કૌંસમાં આવર્ત ઓબ્લિક દોલિત ઓબ્લિક સરળ આવર્ત ગતિ ગણાય. તો કઈ ગતિ ગણાય? માત્ર આવર્ત જ ગણાય. દોલિત કે સરળ આવર્ત ગણાય નહીં. એટલે એવી રીતે પ્રશ્ન આવશે. બીજો પ્રશ્ન, યુ આકારની ટ્યુબમાં પારાના દોલનોની ગતિ. તો યુ આકારની ટ્યુબ આ પ્રમાણે હોય.
થાય યુ આકારની ટ્યુબ. હવે જ્યાં સુધી તમે અંદર પારો ભરેલો એ પારાને કોઈ બળ ન આપો તો એને કહેવાય નોર્મલ પરિસ્થિતિ, એટલે x બરાબર 0. આવું તમારે આવતું હતું સ્પ્રિંગમાં. સ્પ્રિંગમાં 3 આકૃતિ દોરતા હતા આવી રીતે. નોર્મલ પરિસ્થિતિ હોય x બરાબર શું લખતા હતા? 0. પછી તમે ખેંચો એટલે આ બાજુ પ્લસ x લખતા હતા. એ જ સ્પ્રિંગને તમે મૂળ સ્થિતિમાંથી દબાવતા હતા તો માઇનસ x. એને તમે છોડી દો તો એ મૂળ સ્થિતિની આજુબાજુ દોલન કરવાનું ચાલુ રાખે. એવી જ પરિસ્થિતિ અહીંયા થવાની. જો અહીંયા પારો ભરેલો હોય અંદરની સાઈડ, તો હું જ્યાં સુધી બળ ન લગાવું ત્યાં સુધી પરિસ્થિતિ આ સ્તંભમાં પારાની ઊંચાઈ અને આ સ્તંભમાં પારાની ઊંચાઈ બે કેવી હોય? એક જ રાખી. ધારો કે આ બાજુ બળ લગાવી F, તો અહીંયા જે સપાટી હશે કઈ બાજુ ખસે? નીચે. અહીંયા આવી ગઈ. ધારો તો હવે શું થાય? આ બાજુ સપાટી હોય નીચે આવે કે ઉપર જાય? એ ઉપર જાય. એટલે આ થઈ ગયું એનું સ્થાનાંતર. લો આનો આધાર કોના ઉપર? 2 ન્યૂટન બળ લગાડ્યું, પારો હરક પદુડો થઈને બહાર નીકળી જાય. બને એવું શક્ય? 2 ન્યૂટન બળ લગાડો તો એનું સ્થાનાંતર એ પ્રમાણે 50 ન્યૂટન બળ લગાડો તો એટલું જ ઊંચો ચડે પારાની સપાટી કે વધારે ઊંચી ચડે? વધારે. ટૂંકમાં તમે જેટલું બળ લગાવશો એટલું સ્થાનાંતર થાય. કર્મને અનુરૂપ ફળ મળે. કર્મ એને અનુરૂપ એટલે મૂલ્ય બેના હરખા હોય, દિશાઓ જો વિરુદ્ધ. એટલે આમાં સીધી 5મી શરત પડાય. f ચલે છે -x. જો આ શરત પડાતી હોય તો બીજું કઈ જોવાનું થતું જ નથી. આપણી આ શરતનું પાલન એક જ ગતિમાં થાય, સરળ આવર્ત ગતિ. એટલે 5 શરત હોય. 5મી શરત પડાતી હોય, બાકીની 4 શરતો ફરજિયાત પડાતી હોય. એના પછી ચકાસવાની જરૂર નહીં આપણે ખાલી એક શરત ચકાસવાની, f ચલે છે -x. જો આવડી આ શરત પડાય તો બીજું કંઈ જ નહીં, સીધું. તેથી સરળ આવર્ત ગતિ થાય. પછી સરળ આવર્ત થતી હોય તો દોલિત તો થાય અને આવર્ત એ ફરજિયાત. પછી લખવાની જરૂર નહીં, કારણ કે પૂછેલો પ્રશ્ન આના સંદર્ભમાં છે આપણને કે નીચેના ઉદાહરણમાંથી કયા ઉદાહરણમાં પદાર્થની સરળ આવર્ત ગતિ થશે, તો એ ચેક કરી લીધું. એના પછીનું આના જેવું જ છે. વાંચો રકમ શાંતિથી વાંચો અને સમજો. એમાં એવું કીધું કે એક વાટકાની અંદર બેરિંગ એને નિમ્નતમ સ્થાનથી ઉપરના સ્થાન તરફથી છોડવામાં આવે. એટલે આકૃતિમાં સમજાશે. જો આવી રીતે કીધું છે. આ થઈ ગયું નિમ્નતમ સ્થાન નીચે. અને તમે બેરિંગ ક્યાં છોડો છો? તો રકમમાં કીધું નિમ્નતમ સ્થાનથી ઉધ્વ એટલે ઉપર તરફના સ્થાનથી બેરિંગને છોડવામાં આવે છે. એટલે અહીંયાથી બેરિંગને છૂટી અને મૂકી દીધા એટલે નીચે જાય. દોલન કયા સ્થાનની આસપાસ થાય? નિમ્નતમ સ્થાન. કારણ કે તમને જે સપાટી આપી છે એ ઘર્ષણ રહિત છે. એટલે આ બેરિંગ અહીંયા આવશે, પછી સામે છે કેટલી ઉપર ચડે? જેટલું અહીંથી મૂક્યું હોય એટલી ને એટલી. કારણ કે લીચી સપાટી ઘર્ષણ રહિત, એટલે અહીંયા ઉપરની સાઈડ જાય. તો આને તમે કહી શકો મધ્યમાં સ્થાન. જેમ આમાં કેમ કીધું હતું, અને અનુલક્ષિત દોલન થાય ને સપાટી પારા ઉપર જાય પછી નીચે આવે, એવું ને એવું આમ ઘર્ષણ રહિત હોવાથી
આ બેરિંગ રે એ અહીંથી ઉપર જશે, પાછી અહીંથી આ સાઈડ જશે, આમ ગતિ ચાલુ રહે. હવે આપણે જોવાનું છે આ શરત પડાય કે નહીં. તો જે આનું સ્થાનાંતર આમ થાય એટલે આ x સ્થાનાંતરની દિશા અહીંયાથી એને પાછું લાવવા માટે કંઈ લાગતું હોય કે એમ નામ આવે. આ બેરિંગ રે એ પાછી મૂળ સ્થાને પાછી આવે તો કયું બળ જવાબદાર? પુનઃ સ્થાપક બળ, જે આ બાજુ આવે. પુનઃ સ્થાપક બળ શબ્દ બહુ ભણી ગયા 9મા ચેપ્ટર. પુનઃ એટલે પહેલા, સ્થાપક એટલે સ્થિતિ, બળ એટલે મેળવવા માટે જે બળ પદાર્થમાં ઉત્પન્ન થતું હોય એને પુનઃ સ્થાપક બળ કહેવાય. પહેલા જેવી સ્થિતિ મેળવવા માટે, પહેલા જેવી સ્થિતિ એટલા માટે બેરિંગને હતું અહીંયા પાછું જાવ. કોઈ પણ ગતિ થતી હોય તો ગતિ એમ નામ ન થાય, જે તે ગતિ માટે કોઈ બળ જવાબદાર હોય ફરજિયાત, બરોબર. પણ એ બળના પ્રકાર અલગ અલગ હોય છે. એટલે અહીંયા પદાર્થ જે છે એ આ મુજબ ગતિ કરી રહ્યો હોય. હવે મહત્તમ સ્થાને પહોંચે તો પછી ફરજિયાત કેમ આ બાજુ જ આવે, ઉપરથી આમ કેમ નથી જતો? કારણ કે મૂળ સ્થિતિમાં પાછું લાવવાનું, એને મૂળ સ્થિતિમાં પાછું લાવવા માટે જે પણ જવાબદાર હોય એને આપણે કઈ પુનઃસ્થાપક. તો આમાં એવું થયું, ઓલા જેવું થયું, બેની દિશા પરસ્પર શું થઈ? સ્થાનાંતર ઉપર થતું હતું અને પછી બળ સ્થાનાંતર ઉપરની સાઈડ થતું હતું, પછી બળ લાગવાના કારણે સ્થાનાંતર ઘટતું ગયું અને એક સમયે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે. એટલે એને અહીંયા આવવાનું થાય પાછું, અને પછી અહીંથી પાછું ઉપરની સાઈડ જશે. ઉપરની સાઈડ જાય તો હોય તો બળ આમ લાગશે પાછું, એને ટૂંકમાં મૂળ સ્થિતિમાં પાછો. એટલે અહીંયા જ્યાં હતો અહીંયા મૂકવા, તો અહીંયા f ચલે છે -x પડે. તો સરળ અવલ ગતિ તો થાય. જ્યાં તમને એવું દેખાતું હોય, જે ઉદાહરણમાં કે બળ અને સ્થાનાંતર વિરોધ દિશામાં છે એટલે સીધું લખ નાખવાનું, સરળ અવલ ગતિ થાય. છેલ્લું એમાં શું કીધું? બહુ પરમાણ્વિક અણુઓ. તો બહુ પરમાણ્વિક અણુમાં ન થાય કંપનો. બહુ પરમાણ્વિક અણુ આપેલ હોવાથી તેમાં ઘણા પરમાણુઓ અલગ અલગ પ્રકારના કંપનો કરે. ચોખ્ખું લખેલું બહુ પરમાણુ કે એક પરમાણુ કઈ પદ ને તો વિચારવું પડે. બહુ પરમાણુિક નો મીનિંગ થાય જેની અંદર પરમાણુઓ કેવા હોય? બધા. H2O છે, H2 એ H2O નો અણુ એક ગણે, અંદર પરમાણુ કેટલા? H2 માં કેટલા? H2O માં કેટલા પરમાણુ? 3. હાઇડ્રોજન ના 2, ઓક્સિજન નો 1. તો અહીંયા તો તમને આવો અણુ આપ્યો. બહુ એટલે ઓલી બહુ નહીં, બહુ વાળો પરમાણુ એ નહીં. બહુ પરમાણુ એટલે જેની અંદર પરમાણુઓની સંખ્યા કેવી હોય? અનંત, ઘણી બધી. તો કંપનો અલગ અલગ પ્રકારના હોય. તેથી સરળ આવર્ત ગતિ બિલકુલ ગણી શકાય નહીં. સમયગાળો હરખો ન રહે. અમુકના કંપન વહેલા પૂરા થઈ જતા હોય, અમુકના કંપન મોડા પૂરા થતા હોય. એટલા માટે સરળ આવર્ત ગતિ નો ઝડપથી આને પૂરું કરો માત્ર હેતુલક્ષી પ્રશ્ન માટે. એની કિંમત તો ધ્યાન આપજો. ઓએસટીસી પ્રમાણે તો ચેપ્ટરની શરૂઆત અહીંયા આખા ચેપ્ટરની અંદર તમને sin, cos, -sin અને -cos 4 વિધેય જોવા મળશે. અને એની કિંમતો અલગ અલગ પ્રકારના કેટલાય ખૂણાઓ આગળ જોવા મળશે. તો પહેલા કિંમતો વ્યવસ્થિત ભણી.
આ લખવા ખાતર OLSTC એનો ઉપયોગ એ આવશે, પણ એ આગળ જતા. તો પહેલા ખૂણાઓ લખી નાખી. અહીંયા 0 ડિગ્રી, 90, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. હવે રેડિયનમાં, કારણ કે ડિગ્રીમાં અમુક જગ્યાએ જોવા મળશે, બાકી ફિઝિક્સની અંદર બધી જગ્યાએ ખૂણાનો એસઆઈ એકમ રેડિયન હોવાથી બધે રેડિયનમાં પણ જોવા મળશે. તો આ 0 લખાય અહીંયા π/2 રેડિયન. આવડું આ પાઈ રેડિયન, 3π/2 રેડિયન અને છેલ્લે 2π રેડિયન. આ 4 અલગ અલગ ખૂણા. તો તમને 4 કિંમત યાદ હોવી, આમ તો 2 જ કિંમત. sin 0, તો sin 0 ડિગ્રીની કિંમત આવે 0. cos 0 ડિગ્રી 1. એવી જ રીતે અહીંયા sin π/2 1 થાય અને cos π/2 એટલે cos 90 0. આના ઉપરથી તમે મોટામાં મોટા ખૂણાની કિંમતો ખૂબ સરળતાથી ગોતી શકશો. જોતા જઈએ આપણે. અહીંયા sin 0 હોય ને તો એની સામેની સાઈડ એટલે આના માટે 0 જો. sin ની કિંમત અહીંયા શૂન્ય છે, 0 આગળ, 2π આગળ, 4π આગળ, 6π આગળ, તો એ પછી સામેની સાઈડ π નો ખૂણો હોય ત્યાં sin ની કિંમત 0 જ આવે, એટલે અહીંયા sin π તમે લખો તો એ 0 જ રહે. cos π, તો cos π કઈ નહીં, સામેની સાઈડ જતું રહેવાનું. cos 0 કેટલા 1, તો એની સામેની એટલે આ બાજુ કેટલા મળશે માઈનસ 1, માઈનસ નિશાની મૂકવાનું થાય. 0 હોય 0 -0 લખી શકો અહીંયા, -0 લખવાનું શું મિનિંગ 0 થવાનું. એટલે તમને આ બેની કિંમતો યાદ હોય તો એની સામેની સાઈડના ખૂણાઓની કિંમત આવે ઋણ. એવી જ રીતે અહીંયા તો sin 3π/2, તો sin 3π/2, sin π/2 1, 3π/2 -1, cos 3π/2, તો cos π/2 કેટલા 0, તો એના માટે 0. તો આના ઉપરથી એક ચોક્કસ માહિતી કે sin વિધેયની કિંમત ગમે એવડો ખૂણો આપ્યો 0, 2π, π, ગમે એ ખૂણો હોય પણ પાઈ નો ગુણાંક હોય એટલે sin ની કિંમત ફરજિયાત શું આવશે 0 જ આવશે. જો જોતા ધારો કે તમને કહેવામાં આવે કે sin 250 પાઈ કેટલા, આવી કિંમત આવશે દોરડાનો ચેપ્ટર એટલે શીખવાડવી આપણે. 250 પાઈ કેટલા, પહેલા તો 250 પાઈ નું સ્થાન નક્કી કરવાનું. તો 250 પાઈ એટલે બેકી થયા, તો બેકી પાઈ બધા અહીંયા આવશે 0, 2π, તો વચ્ચેનો 0 પછી પાઈ આવે ને, પાઈ કેમ ગયું આવી 0, π, 2π, 3π, 4π, 5π. તો ટૂંકમાં બધા એકી પાઈ રહ્યા એ ક્યાં આવશે આ પોઈન્ટે, અને બધા બેકી ક્યાં આવશે અહીં. તો 250 પાઈ ક્યાં આવે અહીંયા આવે, તો sin 250 પાઈ. તો એની કિંમત કેટલી બોલાય આના જેટલી. આ જગ્યાએ sin ની કિંમત કેટલી છે 0, તો 250 પાઈ. ઠીક. મોટા મોટા ખૂણા તમે આ સર્કલ ઉપરથી નક્કી કરી શકો. દેખાય 4 ખૂણા રેડ કલરની પેનથી લખાય 40 માથાવાળો રાવણી. એ 4 ખૂણા ઉપરથી તમે ગમે એ ખૂણો આરામથી મૂલ્ય નક્કી કરી શકો. ધારો કે આપે આપણને cos 15π/2, તો પહેલા છે ને આપણે ખૂણાનું સ્થાન નક્કી કરી લેવાનું. પહેલું કામ આપણું શું, ખૂણો ક્યાં આવે નહીં. તો π/2 નો ગુણાંક બોલો આડી અક્ષમાં છે કે ઊભી અક્ષમાં, દેખાય ને π/2.
પછી 3π/2 પછી કઈ આવે એકી આવે જો તમે 4π મૂકો વિચાર આજો 3π/2 તો તમે જનરલી એવો પ્રશ્ન કરો 3 પછી 4 નો આવે સાહેબ આવે ને ભાઈ 4π/2 આવે પણ આનો છેદ ઉડે કે ન ઉડે છેદ ઉડે તો કેટલું થઈ જાય 2π તો એ વળી પાછા તમે ક્યાં પડી જાવ અહીંયાથી આડી અક્ષો સમજે પાયરિયા એકી ને બેકી બે આવે પણ છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના આમાં છેદ ઉડે ન ઉડે એટલે π/2 ક્યારે આવે છેદ ન ઉડતા હોય તો પણ એનોય પાછો ક્રમ હોય 1π/2 3π/2 3 પછી જો 4 મૂકશો તો છેદ ઉડે શું થઈ જાય 2π આવે ક્યાં આવે એટલે આના પછી એકી સંખ્યા કઈ 5 તો 5π/2 ક્યાં આવે પછી 7 નીચે પછી 9 પછી 11 પછી 13 પછી 15 આવી ગયું cos 15π/2 તો 15π/2 નું સ્થાન અહીં મળ્યું આ જગ્યાએ cos ની કિંમત કેટલી છે તો મૂકી દેવાનું છે તમને ખૂણાનું સ્થાન નક્કી કરતા આવડવું જોઈએ જે સહેલું જ છે એકદમ બાકી આ ચાર કિંમતો તો યાદ જ હોય આ બે તમને યાદ હોય કે નહીં એના ઉપરથી આ બે યાદ સામેની બે કિંમતનું શું કરવાનું અહીંયા લખ્યું હોય કે નહીં વિથ માઇનસ નિશાની મૂકી દેવાની વગર બુદ્ધિ દોડે ઉપરની બે કિંમત માઇનસ અને નીચે 0 આગળ માઇનસ લખો ન લખો કઈ ફેર પડે અલગ અલગ ઉદાહરણ આપણે ભણતા તો આના ઉપરથી એક માહિતી તો ચોક્કસ પ્રકારે નીકળે જ છે કે સાઇન વિધેયમાં કયા વિધેયમાં સાઇન વિધેયમાં પાઈનો ગુણાંક હોય પાઈનો ગુણાંક તો કિંમત કેટલી આવશે 0 જો 0 sin 2π 0 sin π 0 તો પાઈનો ગુણાંક આવ્યો એટલે sin ની કિંમત ગઈ તો વિચારવાનું જ નહીં 250π હું બોલું એટલે સીધું શું આવે 0 જ આવે એટલે બે પાયાની અને મહત્વની હકીકતો સાઇન વિધેય પાઈનો ગુણાંક હોય તો મૂલ્ય 0 સાઇન વિધેયમાં પાઈનો ગુણાંક હોય મૂલ્ય ફરજિયાત શું મૂકી દેવાનું 0 એવી જ રીતે કોસમાં તો કોસ ઊંધું ચાલે સાઇન કરતા ખબર જ છે કોષ્ટકમાં સાઇનમાં ઊભો લખે કોસમાં એનું શું કરી નાખ્યું ઊંધું તો ગુણાંક બે જ છે કા π/2 તો કોસમાં જુઓ cos π/2 0 cos 3π/2 0 હવે હું એમ કહું cos 15π/2 0 જ આવે એનું સ્થાન આપણે ગોત્યું તો અહીંયા હતું તો એ શું થઈ જાય 0 એટલે cosમાં cos વિધેય પાઈ નહીં પણ કયો ગુણાંક π/2 નો ગુણાંક હોય ત્યારે એનું મૂલ્ય શું મળે 0 આ બે હકીકત જે યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ નો રહેતો તો સર્કલ છે જ આપણી દૂર નાખવાનું રફ કામ બરોબર ઉદાહરણ થોડા ઘણા ભણતા અલગ અલગ રોલ નંબર ક્યાંથી ક્યાં 1 થી 41 રોલ નંબર 32 બોલો કિંમત 3 જ આવશે 1 0 માઈનસ એ સાચી નહીં નક્કી કરી શકો તો 4 માર્કનો દાખલો ગયો કેવી રીતે 20π નું સ્થાન જણાવો મને ક્યાં આવે અહીંયા આ જગ્યા 20π બરોબર સરસ તો અહીંયા છેદ ઉડે છે અહીંયા અમુક એમ કે સર π/2 નો ગુણાંક ન કહેવાય પણ છેદ ઉડે આમાં છેદ ઉડે એટલે આ થઈ જશે sin 20π 20 એટલે બેકી પાઈ થયા બેકી પાઈ બધા ક્યાં ભેગા થાય આ જગ્યાએ તો આ જગ્યાએ sin ની કિંમત શું છે 0 અને અહીંયા લખેલું જ છે
સાઈન માં પાઈ નો ગુણાક આવે તો મૂલ્ય મૂકી દેવાનું cos રોલ નંબર 32 આવી ગયો 31 શૂન્ય કારણ સરસ બરોબર કહીએ cos વિધેયમાં π/2 નો ગુણાક હોય તો વિચારવાનું જ નથી થતું આપણે શું કામ મગજને લોડ દે અમુક આયા 75 π/2 નો ખૂણો ગોતવા જાય કે 75 ક્યાં પણ પહેલું જ આ ચેક કરી લેવાનું cos માં π/2 છે આ છે તો π/2 હોય ત્યારે શું લખવાનું કીધું છે 0 છેદ ઉડે છે છેદ તો નથી ઉડતા તો 0 યાર 3 ધારો કે sin sin π/2 બરોબર 9π/2 નું સ્થાન બોલો ક્યાં આવે આ જગ્યા બાપુ 1 3 પછી એકી 5 7 ક્યાં આવ્યું કિંમત કેટલી મળે એ માઈનસ 1 લખો એટલે ગયા કિંમત 3 જ આવશે +1 -1 0 બહુ ધ્યાનથી નક્કી કરવું ખબર પડી 9π/2 આ નહીં આવે 9π/2 માં તો લોચો રહેશે +1 -1 નક્કી કરવાનું આપણે તો π/2 તમારે ચેક કરવાનું 1 3 5 7 અને 9 તો આ સ્થાન આવ્યું આ સ્થાને sin ની કિંમત કેટલી છે 1 છે તો જવાબ આવે 1 cos 80π કેવી રીતે cos 2π સરસ વેરી ગુડ cos વિધેય પાઈ નો ગુણાક આવ્યો એકી બેકી 80π એકી કહેવાય કે 80π બેકી કહેવાય બેકી તો બેકી પાઈ ક્યાં મળે છે આ જગ્યાએ ક્યાં જગ્યાએ બેકી ક્યાં મળશે અહીંયા આ જગ્યાએ cos ની કિંમત કેટલી છે 1 તો જવાબ કેટલો આવે 1 તમારે ખાલી ખૂણાનું જ સ્થાન નક્કી કરવાનું બાકીની માહિતી લખેલી જ છે ખાલી ખૂણો વ્યવસ્થિત સાચો જણાવવાનો ભાઈ ખૂણો આ જગ્યાએ મળે છે એટલે તમને જવાબ ઓટોમેટિક મળી જ જાય એમાં ચિંતા નહીં કરો sin sin 17π/2 જણાવો સ્થાન જણાવજો પહેલા π/2 ક્યાં આવે આડી અક્ષમાં ઊભી અક્ષમાં ઊભી અક્ષમાં તો જોતા જાઓ 17π/2 આવશે અહીંયા બરોબર જવાબ આવશે +1 π/2 નો ગુણાંક તો π/2 એટલે તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ ઊભી અક્ષમાં એકી સંખ્યા બોલવા માંડવાની 1 3 5 7 9 11 15 17 તો પછી રહી ગયું 15 ક્યાં આવશે ઉપર ધ્યાન રાખવાનું પરીક્ષામાં કારણ કે બધી માહિતી તમે લખશો તો મેળ જ ન આવે 15 નીચે ફરીથી આપણે ક્યાં પૈસા દે દીધા કોઈ 1 3 5 7 9 11 13 15π/2 તો 15π/2 નીચેની સાઈડ જવાબ કેટલો આવશે -13 આપણે ઈ ભલે 17 હોય 15π/2 માં જવાબ કેટલો આવશે હું 15 ની વાત કરું અહીંયા ભલે તમે લખ્યું 17π/2 નો જવાબ આવશે પ્લસ આમાં જવાબ પ્લસ એક જ હતું પ્લસ બીજો પછી cos
એક વાર પાઈ ગયો ને હવે પાઈ બાય 2 માં 32 પાઈ હોય વિભાગ cos 32 પાઈ 32 પાઈ નું સ્થાન આ જગ્યાએ કે આ જગ્યાએ અહીંયા બરોબર તો cos 32 પાઈ ની કિંમત કેટલી આવશે એક પાઈ નો ગુણાંક હોય એટલે ધ્યાન ક્યાં જવું જોઈએ આડી અક્ષ એમાં તમારી આગળ બે ચોઈસ બેકી પાઈ હોય તો અહીંયા એકી પાઈ હોય તો અહીંયા અને પાઈ બાય 2 નો ગુણાંક હોય તો કોઈ ચોઈસ જ નથી એકલા જ ભૂલવાના આપણે ઊભી અક્ષ એટલે પાઈ બાય 2 નો ગુણાંક આવે તો એ જ લખી નાખવાનું અને આ તમારે છેક ધોરણ 12 સુધી ઉપયોગમાં આવશે ગમે એવડા મોટા ગુણા આપેલા હોય તો હવે આનો રિપીટ ક્યાંય નહીં થાય વ્યવસ્થિત લખી નાખવાનું વક્ર ખાલી સાઇન વિધેય આપેલું હોય કારણ કે આમાં આપણે દોલકનું સ્થાનાંતર એનું એક વિધેય પસંદ કરશું જે cos વિધેય આવશે પછી એનું વિકલન કરશું એટલે દોલકના વેગનું વિધેય મળશે પછી એનું વિકલન કરો એટલે પ્રવેગનું વિધેય આવશે ટૂંકમાં ચેપ્ટરમાં બધે આવશે એ જ રાશિ સ્થાનાંતર વેગ અને પ્રવેગ પણ વિધેયના સ્વરૂપમાં આવશે હવે તો આલેખો આવડવા જોઈએ તો સાઇન વિધેયનો આલેખ જે 0 થી શરૂ થતો હોય આ રીતે હોય કારણ કે અહીંયા આપેલું હશે તમને ખૂણા અલગ અલગ અને અહીંયા મૂલ્ય તો 0 ડિગ્રી ખૂણો sin 0 ની કિંમત 0 એટલે પહેલું બિંદુ અહીંયા પછી અહીંયા ખૂણો પાઈ બાય 2 sin પાઈ બાય 2 એક જોઈ લો આવર્ત વર્તુળની અંદર તો એટલા માટે એની કિંમત પ્લસ 1 પછી ખૂણો આવશે પાઈ તો sin પાઈ ની કિંમત 0 એટલા માટે આલેખ આવી ગયો અહીંયા 0 એ પાછો પછીનો ખૂણો 3 પાઈ બાય 9 તો અહીંયા કિંમત આવશે -1 અને છેલ્લે 2 પાઈ આ એક આવર્તકાળ પૂરો થઈ ગયો એક આવર્તકાળ પૂરો સાઇન વિધેય તો સાઇન વિધેય કહેવામાં આવે તો એનો એક આવર્તકાળ દરમિયાનનો આલેખ જે છે એ આ પ્રમાણેનો જોવા મળશે તમને હવે આના જ ઉપરથી આપણે દોરવું હોય ધારો કે માઇનસ સાઇન વિધેયનો વક્ર તો માઇનસ સાઇન વિધેય તો આની મિરર ઇમેજ એટલે એની અંદર આપણે આને આ વક્ર દોરી પણ એ આવશે આ મુજબ આમ થઈ ચાલુ 0 થી થાય પણ જે ઉપરનો અડધો આવર્ત કાઢો એમાં જે મૂલ્ય ધન હોય એ બધા માઇનસ સાઇનમાં કેવા થઈ ગયા ઋણ અને જે ઋણ હોય એ બધા ધન એટલે આ થઈ ગયો માઇનસ સાઇનનો વક્ર એમાં ખૂણાઓ નથી લખતા આપણે ખાલી આલેખની જે પેટર્ન રહી એ યાદ હોવી કારણ કે આપણે ભવિષ્યની અંદર વેગ અને પ્રવેગના આલેખ દોરશું પછી વિધેય નક્કી કરશું એના ઉપર પછી એવી જ રીતે cos વિધેયના આલેખ તો cos વિધેય cos 0 ની કિંમત cos 0 કેટલો થાય 1 એટલે cos નો આલેખ જે છે એ 1 થી શરૂ થાય પ્લસ 1 થી પણ એમાં ખૂણાઓ પહેલા લખ નાખવાના તો ખૂણા લખ નાખીએ આપણે 0 પછી પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને છેલ્લે 2 પાઈ આને અનુલક્ષીને આલેખ દોરો
કરીએ શરૂ cos 0 પ્લસ 1 અને ટપકા પહેલા કાઢા પ્લસ 1 cos pi by 2 જો cos pi by 2 શું હતું 0 એટલે અહીં આવે આ પ્લસ 1 પછી 0 cos pi માઈનસ 1 એટલે એ નીચે આવશે ટપકો અહીં આને અનુરૂપ મૂલ્ય -1 મળે અને 3 pi by 2 તો 0 અને પાછું cos 2 pi એટલે પ્લસ 1 એક આવર્તકાળ એને જ કહેવાય કે આલેખ જ્યાંથી શરૂ થાય ત્યાં શું થતો હોય પૂરો આમાં જ્યાં શરૂ થાય એની આ પૂરો અને એક આવર્તકાળ કહેવાય તો આને અનુલક્ષીને આલેખ દોરી આપણે આ ચોથો ભાગ અને અહીંયાથી આ છેલ્લો ચોથો ભાગ પૂરો તો આ થઈ ગયો cos વિધેયનો આલેખ એમાં આવર્તકાળના 4 સમાન ભાગલા પડે 4 હરખા ભાગ એમાંથી ચોથા ભાગમાં ધન હોય ચોથા ભાગમાં ધન હોય અને બાકીના અડધા ભાગમાં આવશે તો એમાં cos વિધેયનો આલેખ +1 થી શરૂ થાય તો -cos તો આની મિરર ઇમેજ તો -cos આવશે -1 થી એટલે -1 થી આલેખ દોરી દાવો થઈ ગયો આ -1 તો એમાં એવું ચોથો ભાગ ઋણ બાકીનો અડધો ભાગ ધન જોવા મળશે એટલે આ 4 પ્રકારના આલેખ જે છે તે તૈયાર રાખ sin 0 થી શરૂ થાય sin એ 0 થી શરૂ થાય પણ b ની પેટર્ન અલગ cos +1 થી -cos -1 દોર નાખવા આ બેમાં ખૂણા દર્શાવજો આમાં ખૂણાઓ દર્શાવવાની જરૂર નહીં